નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। શરૂઆત કરી સોમનાથથી તો સોમનાથ કોરિડોર વિકાસ પ્રોજેક્ટને લઈ અને જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તો શું છે સમગ્ર અહેવાલ આવો જોઈએ। સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને લઈ ડિમોલેશન શરૂ। સતત પાંચમા દિવસે પણ ડિમોલેશનની કામગીરી। પઠાણવાડામાં 25 થી વધુ મકાનો પર બુલડોઝર। પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં કાર્યવાહી। લોકોએ સ્વેચ્છાએ મિલકતના દસ્તાવેજો સોંપ્યા। ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત સોમનાથ તીર્થ સ્થળ ખાતે કોરિડોર વિકાસ પ્રોજેક્ટને વેગ મળ્યો છે। મંદિરના આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। મેગા ડિમોલેશનના પાંચમા દિવસે પઠાણવાડા વિસ્તારમાં 25 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસ અને વહીવટીતંત્રના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। 250 થી વધુ મિલકત ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો સરકારને સુપ્રત કરી છે। આ સહયોગને કારણે ડિમોલેશનનું કાર્ય સરળ બન્યું છે। સોમનાથ કોરિડોર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મંદિર પરિસરનો સર્વાંગી વિકાસ કરવાનો છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રવેશ માર્ગ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને સુદૃઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે। ધાર્મિક અને પ્રવાસનના વૈશ્વિક નકશા પર સોમનાથ મંદિરનું સ્થાન વધુ સુદૃઢ બનાવવા કોરિડોર પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો દ્વારા ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। ધોરાજી નજીકથી પસાર થતી ભાદર એક સિંચાઈ યોજનાની કેનાલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। વધુ વિગત સાથે જોઈએ આ ખાસ અહેવાલ। ખેડૂતોના જણાવ્યા મુજબ ધોરાજી નજીકથી પસાર થતી ભાદર એક સિંચાઈ યોજનાની કેનાલ હાલ બિસ્માર થઈ ગઈ છે। ભારે પ્રમાણમાં ઝાંખરા અને ગંદકી ઉગી ગઈ છે તેમજ ઘણા સ્થળોએ કેનાલની દિવાલો અને માળખું નુકસાન પામ્યું છે। લાંબા સમયથી કોઈ પણ પ્રકારની સફાઈ કે મરામત કામગીરી હાથ ધરવામાં આવી નથી। ખેડૂતોનું કહેવું છે કે આવનાર ચોમાસુ સિઝનમાં પાક માટે પાણી છોડવામાં આવશે ત્યારે આ બિસ્માર હાલતને કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થવાની શક્યતા છે, જેના પરિણામે ખેડૂતોના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકશે નહીં અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતો દ્વારા તાત્કાલિક કેનાલની સફાઈ અને સમારકામ કરવાની કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। કેનાલ સાફ કરવાની અને જે આ કચરો હરકો ને કે ખાડા પડી ગયા છે દૂરવાની અને સમયસર પાણી ખેડૂતને માટે છોડવાનું। કેનાલની હાલત કેવી છે અત્યારે? અને જે ક્યાંક ક્યાંક ગાબડા પડ્યા છે ખડ છે, ક્યાંક વાડી ચોખ્ખી કરવાની છે। ગાબડા પડવાથી શું નુકસાન થાય છે? ગાબડા પડવાથી તો નુકસાન થાય ને, પાણીનો વેડફાટ થાય ને। અત્યારનો સમય ખેડૂતોને ઓરવણાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ધોરાજીની અંદર ભાદર સિંચાઈ એકની કેનાલ અત્યંત દયનીય હાલતમાં છે। જે કેનાલમાં જગ્યાએ ગાબડા પડી ગયેલા છે તથા વૃક્ષો ઉગી નીકળેલા છે। અમારી સિંચાઈ વિભાગ તથા સરકારને વિનંતી છે કે વહેલાસર કેનાલને રિપેર કરવામાં આવે તથા સાફ કરવામાં આવે। ભાદર એક સિંચાઈ વિભાગના અધિકારીનું કહેવું છે કે આગામી દિવસોમાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળ્યા બાદ ચોમાસુ પાકના ઓરવણાના વાવેતર માટે પાણી છોડવાનું આયોજન કરાશે અને હાલ કેનાલમાં જે રિનોવેશન કરવાનું છે એનું ટેન્ડર પ્રક્રિયામાં છે। વહેલી તકે કેનાલ મરામતની કામગીરી શરૂ થઈ જશે। જે હાલનો જથ્થો જોતા અને પીવાની અને ડિમાન્ડોની વિગતો ધ્યાને લેતા ચાલુ વર્ષે આપણે ઓરવાળ માટે 2 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આગામી સપ્તાહે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને બેઠકમાં ખેડૂતોને અને સિંચાઈ સલાહકાર સભ્યોના સમિતિના આગેવાનોની રજૂઆત મુજબ પાણીની જરૂરિયાત મુજબ આગામી સમયમાં 2 પાણ ઓરવાળ માટે છોડવામાં આવશે। ખેડૂતોની માંગ છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી શકે છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। સુરતમાં ગૌ માતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ પદયાત્રા
કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ એકજૂટ થઈ અને ભાગ લીધો હતો. ત્યારે ગૌરક્ષકો દ્વારા ગૌમાતાના સન્માન અને રક્ષણ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં પદયાત્રા દરમિયાન ગૌમાતા કી જયના નારા પણ ગુંજ્યા અને મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. સુરત સહિત સમસ્ત ગુજરાતમાં આજે ગૌમાતા રાષ્ટ્રમાતાની માંગ લઈને સુરત કલેક્ટરને આવેદન આપવામાં ખાસ કરી વાત જોઈ શકાય છે. અહીંયા બળદગાડા હોય કે પછી ગૌ માતા લઈને લોકો અહીંયા રોડ પર ઉતરી ગયા છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા આપવાના નામથી લોકો અહીંયા પહોંચ્યા છે. એમની જોડે વાત કરશું. શું કહેશો ગૌ માતા રાષ્ટ્રમાતાના નામે આજે તમે રોડ પર આવ્યા છો? જય શ્રી રામ, જય ગૌ માતા. આજે 7 મઈ આખા સુરત શહેરમાં અમે સૌ ગૌભક્તો અને ધર્મબંધુઓ આજે ગૌ માતા માટે ગૌ માતાનું સન્માન અને ગૌ માતાની હત્યા આ રોકાવવી જોઈએ, કારણ કે આજે પ્રતિ દિવસે 80,000થી વધારે ગૌ માતા કપાઈ રહી છે અને સુરતની વાત કરીએ તો પ્રતિદિન 1000 ગૌ માતાઓ આ સુરતના ભૂમિ પર કપાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે ગૌ માતા રાજ્ય માતા જાહેર કર્યું છે, તે જ પ્રમાણે ગુજરાત સરકારમાં એક જ વિનંતી કરે છે, જલ્દીથી જલ્દી ગૌ માતા રાજ્ય માતા જાહેર કરો અને ભારત દેશના આપણા જે રાષ્ટ્ર આપણા પીએમસી છે એમને પણ એક જ વિનંતી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો, કે જે પ્રમાણે આપણે જોઈએ છે કે ગૌ માતાની હત્યા આખા ભારતભરમાં રોજની 80,000થી વધારે ગૌ માતા કપાઈ રહી છે. અને સુરતમાં પણ આજની જો વાત કરું તાજેતર આજે 100થી 300 કિલો 300થી 100 કિલોની આસપાસ ગૌ માંસ આજે પણ પકડાયું છે. એટલે આ બહુ ખૂબ જ દુઃખનીય વાત છે, કારણ કે ગૌ માતાને આપણે માતા કહીએ છીએ અને માતાનો આપણે દરજ્જો આપણે આપ્યો છે. તો ગૌ માતાને આવી રીતના જે પ્રમાણે હત્યા થઈ રહી છે, હત્યા રોકવા માટે આજે કલેક્ટરશ્રીને आवेदन આપવામાં આવી રહ્યું છે कि आज ये सनातन धर्म के अंदर गौ माता को सम्मान मिले है. जैसे सभी को छोटा काम करके आते हैं तो हम उनको हार पहनाते हैं. ये गौ माता तो हमारा हृदय है, ये मेरी माँ है. एक माँ वो जिसने जन्म दिया और एक माँ ये गाय का दूध पीत के मुझे जीवन मिला. इसलिए ગૌ માતાને સન્માન માટે લોકો અહીંયા પહોંચ્યું છે. જોઈ શકાય છે જે હિસાબે અહીંયા ગૌને નાના બછડા છે એ પણ લઈને પહોંચી ગયા છે. જે क्या नाम है आपका? आप गौ माता लेके यहाँ पे क्यों आए? मैं ज्योति बुबना सद्भावना गौ सेवा ट्रस्ट चलाती हूँ सूरत में. गौ माता की सेवा का कार्य हम लोग करते हैं. आज हम लोग यहाँ पर गौ माता सम्मान आह्वान अभियान के अंतर्गत मोदी जी से गुहार लगा रहे हैं इस अभियान के अंतर्गत कि हमारी गौ माता को जल्द से जल्द राष्ट्र माता घोषित करें. मैं भाजपा सरकार से यही बोलती हूँ कि आप एक हिंदूवादी सरकार है, आपने हमेशा हिंदुओं का समर्थन किया है और हिंदुओं की हमारी राष्ट्रीय संपत्ति गौ माता है. अगर ये हमारी संस्कृति की धरोहर ही नहीं रहेगी तो हमारी हिंदुओं की कोई पहचान खत्म हो जाएगी. बिल्कुल हिंदुओं की पहचान खत्म हो जाएगी. લઈને લોકો જે ગૌ માતા રાષ્ટ્ર માતાને માંગને લઈને લોકો પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીએ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર છે અને તો પણ આ લોકો ગૌ માતા રાષ્ટ્ર માતાને હજી પણ માંગ લઈને પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે ગૌ માતા રાષ્ટ્ર માતાને માંગ દરેક વખત ઉઠે છે, દરેક વખત આવેદન અપાય છે, પણ દરેક વખત કાગળ પર જ રહી જાય છે. કેમેરા પર્સન સુરેશ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગરમાં ગૌ માતાની રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જશોનાથ ચોકથી શરૂ થયેલી આ પદયાત્રા જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને જેમાં વિવિધ સંપ્રદાયના સાધુ સંતો, ગૌસેવકો, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે પદયાત્રા દરમિયાન ગૌરક્ષકો અને ગૌ સંવર્ધનના નારા પણ ગુંજી ઉઠ્યા છે. ત્યારે આગેવાનોએ ગૌ માતાનું ભારતીય સંસ્કૃતિમાં મહત્વ જણાવી તેને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા સરકારને અપીલ કરી હતી. અંતે કલેક્ટરને આવેદનપત્ર આપી અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. આહવાન અભિયાન એટલે કે ગાય માતા અને રાજમાતાનું એક બિરુદ આપવા માટે આ એક અભિયાનની રેલી કાઢવામાં આવી છે. આ રેલી શાંતિપૂર્ણ સત્સંગ અને કીર્તન સાથે કાઢવામાં આવી છે. ભાવનગરની તમામ ધર્મપ્રેમી જનતા આમાં જોડાયેલી છે, સાધુ સંતો જોડાયેલા છે અને 18 વર્ણના લોકો આ અભિયાનમાં જોડાયેલા છે. આ અભિયાનનું કારણ એક છે કે જેટલા ભારતમાં કતલખાના ચાલુ છે અને શરૂ થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ અને ગાય માતાને એક રાજમાતાનું બિરુદ મળે એના માટે આ અભિયાન છે. આજ રોજ ગૌ માતાના સન્માન માટે થઈને પહેલા તો આપણા ભારતીયો માટે બહુ શરમજનક વાત કહેવાય કે આપણે ગાય જેને આપણે માતા કહીએ છીએ એ માતાના દરજ્જા માટે થઈને આપણે સરકાર સામે કગરવું પડે તો આપણાથી નમાલા કોઈ ન કહી શકાય. બરાબર છે. અને આ દેશની સરકારને પણ એટલું જરૂરથી કહીશ કે જો તમે આજે અત્યારે આખા દેશની અંદર, આખા ગુજરાતની અંદર જે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે થઈને જે અમે આ બધા જેમ કહેવાય કે ગલીએ ગલીએ સડકે નીકળ્યા છીએ, જો આને
માતાનો દરજ્જો ન આપી શકતા હોય ને તો ખરેખર આપણા દેશ માટે આનાથી ખરાબ વાત કોઈ ન કહી શકાય. હું સરકારશ્રીને એટલી પ્રાર્થના કરીશ કે જલ્દીથી જલ્દી માતાજીને, જે ગૌ માતા છે જેમાં 33 કોટી દેવતાનો વાસ છે, અને ઈ માતાને જો રાજ્ય માતા, રાષ્ટ્ર માતાનો દરજ્જો ન આપવામાં આવે ને તો ખરેખર આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. એટલા માટે સરકારને કહીશ કે જલ્દીથી અમારી માંગે સ્વીકારવામાં આવે. તો રાજકોટના બહુમાળી ચોક ખાતે ગૌભક્તો અને ગૌપ્રેમીઓ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી. ત્યારે આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ અને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું. અગાઉ જસદણમાં માલધારીઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ માંગ વધુ પ્રબળ બની રહી છે. સમગ્ર રાષ્ટ્રમાં ગૌ સન્માન આહવાન અભિયાન પૂજ્ય સંતોના અને અનેકવિધ ગૌ સેવાની સંસ્થાઓના માર્ગદર્શન ચાલી રહ્યું છે. 27 એપ્રિલે સમગ્ર દેશમાં આ પ્રકારે વધારે વધુ સહી અને હસ્તાક્ષર કરીને તાલુકા લેવલે મામલતદારોને આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી હોવાને કારણે 7 મે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં બધા સંતો, ગૌશાળા, ગૌભક્તો, ગૌસેવકો, ગૌપ્રેમીઓ અને ગાયની સાથે જોડાયેલા બધા જ ગૌપ્રેમીઓ આજે મામલતદારને છેલ્લા 2-3 મહિનાથી જે ઝુંબેશ ચાલી રહી છે અને જે હસ્તાક્ષર થયા છે, એક અભિયાનના માધ્યમથી ગૌ ચેતના જાગરણ થયું છે, એ આજે બધા એકત્ર થઈને આવેદનપત્ર, પ્રાર્થનાપત્ર આપવાના છીએ. મિત્રો, પ્રશ્ન એ નથી કે સરકાર શું કરશે, પણ પ્રશ્ન તો એ છે કે આપણે શું કરશું. જો રસ્તા પર ગૌ માતા ભૂખી હોય ને આપણે નજર ફેરવી લઈએ તો કોઈ કાયદો તેને બચાવી શકશે નહીં. અને જો ગૌશાળા સંઘર્ષ કરી રહી હોય ને આપણે ચૂપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે. આજે આપણે અહીં માત્ર આવેદન પત્ર આપવા નથી આવ્યા, પણ આપણે આપણી અંદરનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ. જામનગરમાં ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જુદી જુદી સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જે ગૌ સન્માન માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. ત્યારે પત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગણી કરાઈ છે અને ગૌમાતાને સન્માન, સુરક્ષા અને રક્ષણ મળે તેમજ કતલખાનાઓ પર કડક નિયંત્રણ થાય તેવી માંગ ઉઠાવવામાં આવી છે. ગાયનો સન્માન દેશનો સન્માન છે, લોકતંત્રનો સન્માન છે, લોક સાહિત્યનો સન્માન છે અને દેશની સંસ્કૃતિનો સન્માન છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે પુરાવા સાથે આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે, જ્યાં ભાજપના આગેવાન દ્વારા જ આરટીઆઈ કરી વિગતો માંગવામાં આવતા કરોડોના પ્રોજેક્ટમાં લાલિયાવેડી સામે આવી છે. ત્યારે ભાજપ આગેવાનને આક્ષેપ કર્યો છે કે ભૂગર્ભ ગટરનું કામ કરી રહેલી એજન્સીઓ દ્વારા જે પેઢીના બિલ રજૂ કરવામાં આવ્યા છે તેમાંના કેટલાક બિલ ખોટા છે. ત્યારે આ મામલે પોલીસે અને અરજદાર દ્વારા કોર્પોરેશનને પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા આશ્ચર્ય પામવા જેવી ઘટના સામે આવી છે. તો અમરેલી જિલ્લામાં સિંહ પજવણીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થતા વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે જૂનાગઢ સીએફ રામરતન નાલાના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ રચવામાં આવી છે, જ્યાં ટીમ દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગની કામગીરી ઉપર પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે. એમાં મુખ્ય તપાસનીય અધિકારી તરીકે એસીએફ ઉના છે. અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ છે, ટીમના હિસ્સા છે. એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે. હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ जो આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની
પ્રવૃત્તિ થાય છે તો આ ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુના બને છે. સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મેગો જે મિલ્કશેક અને આઈસ ડીશના વેચાણ કરતા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા. ભેળસેળની શંકાને પગલે ટીમે 36 સેમ્પલ લીધા હતા. મેંગો મિલ્કશેકમાં કલર અને સેક્રીનનું તેમજ આઈસ ડીશમાં કલર અને મલાઈ સહિતના પદાર્થોની તપાસ કરવામાં આવશે. ત્યારે તમામ સેમ્પલ પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે રિપોર્ટ આવ્યા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ દ્વારા જે મિલ્ક શેક અને આઈસ ગોલાવાલાને ત્યાં રેડ કરીને સેમ્પલ લેવામાં આવશે. ખાસ કરીને એમની જોડે વાત કરશું. શું કેવું બ્રહ્મટ સાહેબ, જે હિસાબે રેડ કરીને સેમ્પલ લેવામાં આવ્યું છે, શું આવ્યું સેમ્પલમાં? હું બી.આર. બ્રહ્મટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી હોય લોકો દ્વારા મેંગો મિલ્કશેક, આઈસ ડીશ વગેરે વસ્તુઓનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે. જેથી સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારમાં મેંગો મિલ્કશેક, આઈસ ડીશ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી અલગ અલગ સંસ્થાઓની ટીમો બનાવી અને તેમાંથી નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. મેંગો મિલ્કશેકના 21 નમૂના લેવામાં આવેલ છે અને આઈસ ડીશના 15 નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ લેબોરેટરીમાં મૂકવા પછી જે કંઈક ક્યારે એનો રિપોર્ટ આવશે ને એના પછી શું કાર્યવાહી થશે? એમના રિઝલ્ટ તાત્કાલિક આવી જશે અને રિઝલ્ટ આવ્યા પછી રિઝલ્ટના આધારે તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. વિભિન્ન વિસ્તારમાં એવું પણ બને છે જ્યાં લારી ગલ્લાવાળા છે એ લોકો મેંગો શેકના જે પેલો આઈસ ડીશ છે, જે ગોલા છે, જેમાં છોકરાઓ વધારે આ ગરમીના મોસમમાં, એવી રીતે એને કેવી રીતે સેમ્પલ લેવાશે? એ લોકોને ત્યાંથી પણ સેમ્પલ વારંવાર લેવામાં આવે જ છે. બિલકુલ. આરોગ્ય અધિકારી બી.આર. બ્રહ્મટે જેમને કીધું કે 15 જેટલી છે જે આઈસ ડીશ ને 21 જેટલા છે જે મેંગો શેકને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યું છે, સેમ્પલ મોકલી દેવામાં આવ્યું છે. સેમ્પલને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે ચોરવીરા સીમ વિસ્તારમાં દરોડા પડ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન લોડર, 3 ડમ્પર અને બિન અધિકૃત રીતે ખનન કરાયેલ ખનીજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આ કાર્યવાહીમાં 1 કરોડ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બોટાદમાં એસઓજી પોલીસે માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે એક શખ્સને પણ ઝડપી પડ્યો છે. મળેલી બાતમીના આધારે જે ટાટાની વાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં શૈલેષભાઈ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડિયાના રહેણાંક મકાનમાંથી તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન 730 ગ્રામ સૂકો ભેજયુક્ત ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹36,500 હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ ₹37,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અશફાક મેમણ સહિત 2 લોકો સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી 375 કોરા ચેક મળી આવ્યા. 136 ભોગ બનનારને ચેક પરત અપાયા છે. અંદાજે 2 કરોડ રૂપિયા 3 થી 10% વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વાસાવડ ગામમાં સરકારી જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટર પાસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી છે. તો સુરતના સલાબતપુરા વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ રિક્ષામાં લઈ જવાતું શંકાસ્પદ પશુ માંસ ઝડપી પાડી પોલીસને સોંપ્યું હતું. ત્યારે ઘટનાને પગલે પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો. જ્યાં પશુ માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં સપ્લાય થવાનું હતું તે દિશામાં સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
રાજકોટ શહેરમાં પીડી માલવિયા ફાટક નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે બનેલી ઘટનામાં વ્યક્તિ ટ્રેન નીચે આવી જતા શરીરના 2 કટકા થઈ ગયા હતા. ત્યારે બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની તપાસ શરૂ કરી હતી. ત્યારે મૃતકે આપઘાત કર્યો છે કે અકસ્માતે ટ્રેનની અડફેટે આવ્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ગ્રામીણ વિસ્તારોમાં GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સંજીવની સમાન સાબિત થયા છે. ત્યારે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ હેઠળ 293 ભાવિ તબીબોએ જિલ્લાના 9 ગામોના 1266 પરિવારોને દત્તક લઈ તેમના સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારી છે. વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. પોરબંદર મેડિકલ કોલેજની અનોખી પહેલ. ભાવિ તબીબો બન્યા ગ્રામીણોના સ્વાસ્થ્ય રક્ષક. બીપી, શુગર અને હિમોગ્લોબિનનું સ્થળ પર જ નિદાન. દર 3 મહિને વિદ્યાર્થીઓ લેશે પરિવારોની મુલાકાત. આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ માટે જાગૃતિ અભિયાન. હવે ગામડાઓમાં જ થશે પાયાની સ્વાસ્થ્ય તપાસ. પોરબંદર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે હોસ્પિટલની સાથે સીધા ગામડાઓ સાથે જોડાયા છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભડ, મિત્રાળા, બખરાલા અને ધરમપુર સહિતના 9 ગામમાં સ્વાસ્થ્ય રક્ષક તરીકે મોરચો સંભાળ્યો છે. આ અભિયાન હેઠળ દરેક વિદ્યાર્થીએ ચોક્કસ પરિવારોને દત્તક લીધા છે, જેથી ગ્રામીણોને સામાન્ય બીમારીઓ માટે શહેર સુધી લાંબા નહીં થવું પડે. અમે તેમના હાઈટ, વેઇટ, બેઝિક મેઝરમેન્ટ્સ, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, શુગર મેઝરમેન્ટ અને એ ટાઈપનું બધું મેઝર કરી સ્ક્રીનિંગ કરેલું, તેમજ તેમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને એ ટાઈપની. તબીબી વિદ્યાર્થીઓ દર 3 મહિને દત્તક લીધેલ પરિવારોની મુલાકાત લઈ બ્લડ પ્રેશર, શુગર અને હિમોગ્લોબિન જેવી પાયાની તપાસ સ્થળ પર કરે છે, જ્યાં પરિવારો નિસંકોચ પોતાની આરોગ્ય સમસ્યા રજૂ કરી શકે છે. સ્ટુડન્ટની સાથે સાથે ફેમિલીને પણ ઘણો ફાયદો થાય છે. એક પોઈન્ટ ઓફ કેર તરીકે એક સ્ટુડન્ટ મળે છે કે જે તેમની સાર સંભાળ લઈ શકે છે, પોતાની તકલીફો તેને જણાવી શકે છે, તેમજ સમયાંતરે નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું સ્ક્રીનિંગ પણ થતું રહે છે. તો આ બધા જ માટે એક વિન-વિન સિચ્યુએશન છે, સ્ટુડન્ટ્સ તેમજ ફેમિલી. મેડિકલ કોલેજ એકલા તબીબી વિદ્યાર્થીઓ માટે નહીં રહે. આ કોલેજ સમાજ માટે પણ ઘણા બધા કાર્ય કરી રહ્યા છે. સ્વાસ્થ્ય તપાસની સાથે આ વિદ્યાર્થીઓ ગ્રામીણોને આયુષ્યમાન કાર્ડ જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા જાગૃત કરી રહ્યા છે. મેડિકલ કોલેજનો આ પ્રયાસ સામાજિક જવાબદારી નિભાવવાની સાથે પોરબંદરના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની નવી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.